કોને કીધું તો તમને ધોફલા પર ચડવાનું? અલ્યા ધોફલા ઉપર એટલે ટીના ભાભીએ કીધું કે મારી લાઈટ જતી રહી એટલે. તો પણ ટીના ભાભી તો કે ચેરમેન બન્યા એટલે કે એવું નહીં કે હું ધોફલા પર ચડ કરું અને હાથ ને પગ ને મૂઠું ને બધું સોલાઈ ગયું ને આખું ભાગી ગયું. કોણ આવા પૈસા આપશે એના? કોણ? પૈસાની વાત નથી ભાઈ. એ એમ કહેતી કે મારી લાઈટ નહીં આવતું ધોફલે જોજો કોક તે હું ઉપર ચડ્યો. તે ધોફલે લાઈટ નતું આવતું તો તમારે જો ચડવાનું આવતું તો એને ચડાવી હતી ને ઉપર. ભલે પડતી જાડી ભીમ જેવી હારી. આવું જાડી ના કહેવાય હો એને. શું જાડી ના કહેવાય? જો તમને એની પર દયા આવે, પોતે હાથ તોડી તો બેઠા ને, જો એની પર દયા આવે એને કહેજો કે સેવા કરવા આવે કાલથી, અને એને કહેજો હોસ્પિટલનું બધું બિલ એ જ ભરે. હું નહીં ભરું 1 રૂપિયા, તમારે જે ભરવાય નહીં દઉં. શાંતિ રાખજો. સેવા કરવા બોલાવું એને? જો તો ખરી હજુ સેવા કરવા બોલાવું. તમારે હમણાં સેવા કરતા કરતા ને પાટણ બાટા બધું ઉલાડી દઈશ રા. જશો પછી એના ઘરે એમના એમ સેવા કરવા બોલાવું. જો તો ખરી. દુખાય રહેવા દે, દુખાય. ભલે દુખાતા ખબર પડે કે જેવી રીતના ઉપર ધોફલા ઉપર ચડાય છે. એટલે પણ ચેરમેન બન્યો તો નાની વાતો પર ધ્યાન રાખવું પડે મારે. તો નાની વાતો પર ધ્યાન રાખવું પડે, પણ તમારે તો ના ચડાય. ચેરમેન બન્યા તમે, પણ તમે નહીં એના નોકર બન્યા. તે ચડી જો સીધા ઉપર જ. હારું હવે થોડી ચા તો બનાવ. હા તો બનાવું ચા. હવે ધ્યાન રાખજો અને એને કહેજે પેલા તો ને મને બિલના પૈસા આપો. હમણાં ફોન કરીને કહું મેહુલભાઈને જ. ના બિલના પૈસા નહીં માંગવાના આપણે. શેના બિલના પૈસા નહીં માંગવાના? થઈ જાય મૂળ. તમારે શું આગું થાય એની જોડે? કોઈ થાય? પાડોશી આપડા પાડોશી હા તું સમજ. જો તો ખરી પાડોશી હા. પાડોશીને જો ને અહીંથી કઢાવું હું સોસાયટીમાંથી. ચેરમેન બન્યા ને, ચેરમેન તરીકે હું કઢાઈશ.